પ્રેમનો પ્યાલો પીધો રે એન માર્ગ મળી ગયો સીધો ડાલી બાએ પ્રેમનો પ્યાલો પીધો એને માર્ગ મળી ગયો સીધો એને માર્ગ મળી ગયો સીધો અરે એને માર્ગ મળી ગયો સીધો રામદેવજી ખીલાતી કાળી રામદેવ
Hare
દિશા મળી દિશા આપે એની સાથે સાથે ભગવાન રામદેવ અને વિરમદેવ બંને વિદ્યા અભ્યાસ માટે રોકાયેલા છે. માતા અને રાજમાતાઓ રાજવંશ રાજના બધા સદસ્યો અકળાઈ ગયા છે. અજમલજી મહારાજને કહે છે કે કોઈ પણ ઉપાય 2 દિવસ માટે પણ રામદેવ અને વિરમદેવ બંને રાજકુમારોને લઈ આવો ને. હવે એના વિના કઈ ચેન પડતું નથી. નથી ભોજનનું સુખ, નથી નિંદ્રાનું સુખ. બહુ યાદ આવ્યા કરે છે બંને રાજકુમારો. મહારાજા અજમલજી મહારાજ બાલીનાથ ગુરુદેવ પાસે જવા તૈયાર થયા તો મહારાણીએ યાદી આપી અને હા, જો ગુરુદેવ અનુમતિ આપે તો જરૂર લઈ આવજો, પરંતુ એટલું તો યાદ કરાવજો કે રામદેવનું 16મા વર્ષનો જન્મદિવસ છે. બાપજી 2 દિવસ માટે પણ રામદેવને મોકલે અમારા વતી કહેજો. મહારાજા તપોવનમાં આવ્યા, ગુરુદેવના ચરણોમાં નતમસ્તકે પ્રણામ વંદન કર્યા. એકદમ વિનમ્રતાથી અજમલજી મહારાજ વિનમ્રતાથી કહે છે, ગુરુદેવ રાજના બધા સદસ્યો અકળાઈ ગયા છે, નગરવાસીઓ પણ અકળાઈ ગયા છે. રામદેવ અને વિરમદેવ બંને રાજકુમારોને જો 2 દિવસની રજા આપો તો રાજભવન લઈ જઈએ. અને હા ગુરુદેવ, રામદેવના 16મા વર્ષનો જન્મદિવસ છે અને જો આપ અનુમતિ આપો તો એ જન્મદિવસની વધાઈ કરીએ, જન્મદિવસ ઉજવીએ. બાલીનાથ બાપજી અતિ પ્રસન્નતાથી કીધું, ભલે મહારાજ. બંને રાજકુમારોનો વિદ્યા અભ્યાસ પૂરો થયો છે અને 16મા વર્ષનો રામદેવનો જન્મદિવસ હોય તો ખૂબ ધામે ધૂમે એ જન્મદિવસ ઉજવો. હું પણ આવીશ મહારાજ. ખૂબ પ્રસન્નતાથી બાલીનાથ ગુરુએ અનુમતિ આપી. બંને રાજકુમારોના વિદ્યાર્થીઓના છાત્રના યુનિફોર્મ ઉતાર્યા, આશ્રમના ગણવેશને ઉતાર્યો, રાજકુમારોના પોશાક પહેરાવ્યા. બંને રાજકુમારો ગુરુદેવના ચરણમાં મસ્તક મૂકી અને એવા વિનયથી બોલ્યા છે, ગુરુદેવ આપે અમને વિદ્યા તો ભણાવી, અમને જ્ઞાન આપ્યું, પરંતુ એના બદલામાં અમારે શું આપો? એના બદલામાં શું આપવું? અમે ક્ષત્રિયો છીએ, રાજાના દીકરા છીએ, રાજવંશનું તેજ લઈ આપના ચરણોમાં આવ્યા છીએ. કહો ગુરુદેવ, આપની જે ઈચ્છા હોય તે કહો. રામદેવ, જ્યારથી તમે
આ તપોવનમાં વિદ્યા અધ્યયન માટે આવ્યા છો ત્યારથી જ આ તપોવન નિત નિત નવું પલ્લવિત બનતું જાય છે. રામદેવ એવી કોઈ અપેક્ષાઓ નથી, પરંતુ ક્યારેક જરૂર પડશે ત્યારે હું ચોક્કસ યાદ કરાવીશ. પ્રસન્નતાથી બંને રાજકુમારો અજમલજી મહારાજની સાથે રથમાં આરૂઢ થયા છે. બંને ભાઈઓ ઉભા છે, વચમાં પિતાજી બિરાજિત છે અને રથ ધીમે ધીમે પોકરણના રાજ તરફ પ્રસ્થાન કરે છે. રાજના પથ ઉપર, રાજના માર્ગ ઉપર રથ જ્યાં આવ્યો તો નર નારીઓના ટોળે ટોળા ઉભા છે. કોઈના હાથમાં ફૂલ, કોઈના હાથમાં અક્ષત કંકુ, વિવિધ સામગ્રીઓથી રામદેવ અને વિરમદેવ બંને રાજકુમારોની વધાઈ કરે છે. નગર પ્રવેશ કરતા રાજકુમારો બધાને પ્રસન્નતા આપે. આંખોથી, એના મુખના સ્મિતથી બધાને તરબોળ કરી દે, ભરપૂર ભરી દે. કેટલાય સમયનો થાક, કેટલાય જન્માંતરનો થાક ઉતારી દે. આવા એના નૂર છે, અને એ નૂરને ઝીલનારા બધા પ્રસન્નતાથી ભગવાનની વધાઈ કરે છે. રથ રાજભવનમાં આવ્યો છે. રાણીવાસમાંથી રાજમાતાઓ દોડી આવે છે. મિલદે માતા બંને રાજકુમારોને હૃદય લગાડે છે. પિતાજી બંનેના મસ્તક ઉપર હાથ ઘુમાવે છે. ચારે બાજુ પ્રસન્નતા પ્રસન્નતા. બધા એટલા રાજીપેથી ભરાઈ ગયા, ખુશીથી ભરાઈ ગયા, એટલા ઉમંગ અને આનંદમાં આવ્યા છે કે રામદેવ અને વિરમદેવ કેટલા સમય પહેલા અને હવે તો જો કેવા થઈ ગયા છે. બને એવા સુંદર દૈદીપ્યમાન લાગી રહ્યા છે. એવા બંને રાજકુમારોના રામદેવ અને વિરમદેવ, કૃષ્ણ અને બળરામજી, રામ અને લક્ષ્મણજી બંનેના ઓજસ તેજસ એવા પ્રકાશી રહ્યા છે કે એ લોકો એને જોતા ધરાતા નથી, તૃપ્ત જ થતા નથી. રામદેવજી મહારાજ અને વિરમદેવજી બધાને એટલી પ્રસન્નતાથી તૃપ્ત કરવા કોશિશ કરે છે, પણ દૂર દૂરથી સાધુ સંતો, જિજ્ઞાસુઓ જેને જેને ખબર મળ્યા કે રામદેવ અને વિરમદેવ બંને ભાઈઓ અધ્યયન ગુરુ આશ્રમમાંથી હવે રાજભવનમાં પધાર્યા છે, બધા દોડી દોડીને મળવા આવે છે. પિતાજીએ સૂચના આપી 16મા વર્ષના જન્મ દિવસની ખુશાલી ઉજવવા માટે, ધામે ધૂમે પ્રસંગ ઉજવવા માટે નિમંત્રિત વિભાગ આમંત્રણોની વ્યવસ્થા કરવા લાગ્યો. નગર શણગારવા માટે નગરવાસીઓએ સ્વેચ્છાએ પોતે તૈયારીઓ કરી બધા શેરીઓને નગર શણગારવા લાગ્યા. રાજના રસોડામાં મિષ્ટ ભોજન પદાર્થો રંધાવા લાગ્યા. આખા ગામમાં, નગરમાં એની સુગંધો ફેલાવા લાગી. મીઠા મીઠા મધુરા વાજિંત્રો વાગવા લાગ્યા અને પ્રસન્નતાથી સભર આવું આજ પોકરણ નગર જેને સ્વર્ગ અને વૈકુંઠ ને ઝાંખા લગાડે એવું રાજીપો લઈને એક દિશા તરફ પ્રવાસ કરી રહ્યો છે આ પોકરણ નગર. પણ ક્યારે દિશા બદલે એ તો ભાવિના ગર્ભમાં છે. ક્યારે દિશા બદલે ન જાણ્યું. જાનકી નાથે સવારે, રાજતિલકની બધી વ્યવસ્થાને સવારે એવી રીતે રામદેવજી મહારાજના 16મા વર્ષના જન્મદિવસમાં યથાવોચિત રાજ દરબારની કચેરીમાં બધા ગુરુજનો એમની યોગ્યતા પ્રમાણે, આચાર્ય દેવો એમની યોગ્યતા પ્રમાણે, કુલ પુરોહિતજી એમની યોગ્યતા પ્રમાણે, નગરના પ્રતિષ્ઠિતો, બહારથી પધારેલા કુંવરવંશના બિરાદરો સૌ પોતપોતાની યોગ્યતા પ્રમાણે ઉચિત આસનો શોભાવી રહ્યા છે. નગરવાસીઓ પણ એટલા દબદબાથી બેઠા છે અને ચારણ ભાટ કવિ બંદીજનો સૌ આજ પોતાના હૃદયની ભાષા એકદમ બધાને પ્રસન્નતા મળે એવા ભાવ વિભોર બની અને મહિમા ગાઈ રહ્યા છે. કોઈ વળી તુવર વંશનો મહિમા કરે, કોઈ વળી એમ કે છે કે આ ભૂમિ કેવી પ્રતાપી, કે આ ભૂમિ પર આવા દિવ્ય ચરણો પધાર્યા. કોઈ કહે અરે ભલા અજમલજી મહારાજની ભક્તિ કેવી છે. કોઈ વળી રામદેવજીનો મહિમા કરે છે. આવી રીતે જુદા જુદા પોતપોતાના મનોભાવો વ્યક્ત કરે છે. એમાં એક કવિ આવે છે, કવિ હાલ્યો આવે છે, પણ કરડી આંખો છે, સમાજનો ખબર પત્રી. આજ ચારે બાજુ જોતો 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 બધાની આંખોને ખેંચતો, બધાના નૂરને પકડતો, બધા કવિને જોઈ રહ્યા. આ કોણ, આ કોણ, આ કોણ, એટલો બેધડક થઈને ચાલ્યો આવે છે. અજમલજી મહારાજ જે આસન ઉપર બેઠા એની સામે આવ્યો છે. બધા કવિને જોવે છે અને અજમલજી મહારાજને જોડે છે કે હમણાં મહારાજ કશું બોલશે, હમણાં એને બેસાડી દેશે, હમણાં 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 બધા અવણકલ્પ્યા ભાવો અંદરથી ઉઠાડે છે. એમાં કવિ બોલ્યો,
મહારાજ પોખરણના ચારે બાજુના સીમાડા તો જુઓ મહારાજ. તુવર વંશના બાળકોને ઉપાડતા ઉપાડતા મેલી વિદ્યા વાળા ભેરવો હવે તો લોકોના રહીતના બાળકોને ઉપાડવા માંડ્યા છે. લોકો પોતાની જાન માલ મિલકત ખેતીવાડી પશુઓ આ બધું પડતું મૂકી મૂકીને પોતાના વંશને બચાવવા માટે ભાગી નીકળ્યા છે મહારાજ. હવે વખતે તમારા રાજભવનમાં આવા ઉત્સવો આવી ખુશીઓ અને તમારી પ્રજા આવી રીતે રીબાઈ. મહારાજ ન્યાય આપો, મહારાજ ન્યાય આપો, ન્યાય આપો. અજમલજી મહારાજ કવિ કહે છે, કવિરાજ થોડી ધીરજ રાખો, કાલ બધું સારું થઈ જાય, ભગવાન બધું સારું કરશે, કાલ બધું સારું થઈ જશે, ભગવાન બધું સારું કરશે. અજમલજી મહારાજ નો આટલું જ ઉત્તર. કવિ કહે, ધીરજ ધીરજ ક્યાં સુધી ધીરજ રાખું, સુકાયા મોલ સૃષ્ટિના, પછી વૃષ્ટિ થયાથી શું ગજબ હાથેથી ગુજારી, પછી કાશી ગઈ. ધીરજ ક્યાં સુધી રાખું મહારાજ. અજમલજી મહારાજ નિરુત્તર છે. આખી સભાની નજર આજ અજમલજી ઉપર છે. કવિ ઉપરથી નજર અજમલજી ઉપર. અજમલજી મહારાજ એમ કે છે, ભગવાન બધું સારું કરશે. લોકો બધા આખી સભાના જેટલા બેઠેલા છે બધાની નજર રામદેવ ઉપર પડે કે ભગવાન બધું સારું કરશે. અજમલજી કોઈ કાયર છે ના, ડરપોક ભીરું ના 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 ના. કાયર કોઈ દી અવતારનો બાપ ન થઈ શકે. કાયર અવતારનો બાપ કેમ થાય? અજમલજી મહારાજ શૂરવીર છે. અરે શૂરવીર શું, મરજીવા છે, મરજીવા છે. ગુરુના વચન ઉપર પ્રાણ આપી દેવા વાળા એ અજમલજી મહારાજ કાયર કેમ હોય? કાયર અવતારનો બાપ ન થઈ શકે. પરંતુ અજમલજી મહારાજ લાચાર છે એક વાતમાં કે આ મેલી વિદ્યા વાળા ભયંકર જુલમ કરે છે અને કપડા બાવાના પહેરે છે. એટલે અજમલજી મહારાજ કે આ ભેખ ઉપર હું કઈ રીતે જુલમ કરીશ. અજમલજી મહારાજ ભેખ માને છે અને ઓલા બધા એકદમ જુલમી, છેલ્લી હદના જુલમી, ભયંકર મોઢાના ચિત્રો, લાલ અને કાળા અને સફેદ અને લીટા કરે મોઢા પર, કપડા પહેરે નહીં, બાળકોના હાથના કમરપટ્ટા બનાવે એ પહેરે, એની ખોપરીઓની માળા પહેરે, લોહી પીએ, મદિરા પીએ, અટ્ટહાસ્ય કરે. એ બાજુ કોઈ જાય જ નહીં. આ ચારે મઠ તરફ કોઈ જાય, લોકો જ ન જાય. આવા ત્રાસવાદીઓ ભયંકર. અજમલજી મહારાજ લાચાર છે કે કપડા બાવાના પહેરે, શું કરીએ? ભગવાન બધું સારું કરશે. બધાની નજર રામદેવજી ઉપર સ્થિર થઈ છે. રામદેવજી જોઈ બધાને જોવે છે કે બધા મારી પાસેથી કઈક જવાબ માંગે છે, મારી અપેક્ષા રાખે છે. ભગવાન રામદેવ ઉભા થયા છે. પિતાજીને પ્રણામ કર્યા, ઝરૂખામાં માને પ્રણામ કર્યા, ગુરુ આસન ઉપર ગુરુદેવને પ્રણામ કર્યા અને ધીમેથી રામદેવજી બોલ્યા, પિતાજી પિતાજી લોકોને ન્યાય આપવો એ રાજાની ફરજ છે. પિતાજી અમને ગુરુ એવું ભણાવ્યું છે, લોકોને ન્યાય આપવો એ રાજાની ફરજ છે. રાજા બાર ગામ ગયા હોય તો પ્રધાનની ફરજ છે.
ત્યારે આપણા રાજા બાર ગામ ગયા છે, ભારતના રાજા બાર ગામ ગયા છે, એટલે પ્રધાનની ગાદી છે, પ્રધાનની ફરજ છે લોકોના જાનમાલનું રક્ષણ કરવું. પિતાજી, લોકોને ન્યાય આપવો રાજાની ફરજ છે. પિતાજી, પિતાજી, લોકોને ન્યાય આપવો રાજની ફરજ છે અને લોકોનું રક્ષણ કરવું પ્રાણના ભોગે એ રાજનો ધર્મ છે. પિતાજી, આવું અમને અમારા ગુરુએ ભણાવ્યું છે. પરંતુ રામદેવ અજમલજી મહારાજ નિરુત્તર છે, કશું બોલી શકતા નથી. રામદેવજી મહારાજની ફરજ પડી છે. પિતાજી વતી ભગવાન ઘોષણા કરે છે, જેમ રામ અવતારમાં રામ ભગવાને ઘોષણા કરી તો પૃથ્વીને રાક્ષસ વિનાની કરીને જંપીશ, આવી ઘોષણા રામદેવજી મહારાજ કરે છે. સાંભળો હે પ્રજાજનો, સાંભળો. ઊંચો હાથ કર્યો, ભગવાને પોતાનો પંજો બતાવ્યો, બધા સ્થિર થઈને સાંભળવા લાગ્યા. સાંભળો પ્રજાજનો, મેલી વિદ્યા વાળા બહેરુ તાંત્રિકોનો જે ત્રાસ છે, જે જુલમ છે, જે અત્યાચાર છે, એને મિટાવવા માટે પોખરણમાંથી હું આજે જ જાઉં છું અને જ્યાં સુધી એને નાબૂદ નહીં કરું ત્યાં સુધી પોખરણ પાછો નહીં આવું, અમારી પ્રતિજ્ઞા છે.